કરવા ગતરોજ તારીખ 2/4/2024ના રોજ ગયેલા યુવાનોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખખડાવ્યા છે। રજૂઆત શાંતિથી સાંભળવાના બદલે યુવાનોને તતડાવ્યા હોય જે બાબતનો વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। વિડીયોમાં છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ભોરદા ગામના યુવાનો સાથે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે તમારી સાથે વાત કરવું એ મોટી વાત છે। તમે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર પાસે પણ તમે જઈ શકો છો। હું પણ બેઠો જોઉં છું કે તમે ક્યાં સુધી જઈ શકો છો। મારી ઉપર કોઈ નેતા નથી। ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ મારી સામે બેસે છે। આ શબ્દ છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી। શું આ યોગ્ય છે ખરું? જિલ્લા આરોગ્ય અધિકારી વાયરલ વિડીયોમાં વધારે જણાવી રહ્યા છે કે તમારી પહોંચ જિલ્લા કલેક્ટર સુધી છે। તમને એમ લાગતું હોય કે જિલ્લા કલેક્ટર અમે રજૂઆત કરીશું તો હું સસ્પેન્ડ થઈ જઈશ, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશો તો પણ મને કશું નહીં થાય તેવો વિડીયોમાં સરકારી બાબુ જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત કરવા પહોંચેલ યુવાનોને કીધું। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીએ મન ફાવે તેમ રજૂઆત કરવા પહોંચેલા આદિવાસી યુવાનોને કહી નાખ્યું, પરંતુ અધિકારીને ક્યાં ખબર હતી તમારો સમગ્ર ગુસ્સો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીનો આક્રોશભર્યો વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ પર સવાલ ઊભા કર્યા છે। શું અધિકારીએ વાત ભૂલ ગયા કે તેઓ પ્રજાના નોકર છે? શું અધિકારીએ વાત ભૂલી ગયા કે જેઓને લોકોનો ઉધડો લીધો તે લોકોના ટેક્સના પૈસાથી તેઓનો પગાર આપવામાં આવે છે? શું અધિકારીએ વાત ભૂલી ગયા કે જે એસીવાળા ચેમ્બરમાં બેઠેલા છે તે પ્રજાના ટેક્સના પૈસાના છે? શું અધિકારીએ વાત પણ ભૂલી ગયા કે જે લાલ બત્તીની ગાડીમાં ફરે છે તે પ્રજાના ટેક્સના પૈસા છે? હવે જોવું એ રહ્યું કે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ પ્રજા સાથે ગેરવર્તન કરવા બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે કે કેમ, કે પછી અધિકારીએ કીધેલ વાત સાચી છે કે મને જિલ્લા કલેક્ટર પણ કશું નહીં કે એ તો હવે આવનારો સમય જ બતાવશે। છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરીઓ ખાતે પ્રજા પોતાના કામ અર્થે જોતી હોય ને રજૂઆત કરતી હોય ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપતા અને ભોળી પ્રજાને દબડાવવાની વાત થતી હોય જે બાબતે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રજાના મહેનતના રૂપિયા અધિકારીને પગાર મળતો હોય છે, પ્રજાના ટેક્સના પૈસા અધિકારીઓનો પણ ઘર ચાલતા હોય, પરંતુ સામાન્ય પ્રજા સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। ઘણી બધી કચેરીઓમાં પ્રજાના આટાફેરા થતાં અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને સરકારી બાબુઓ ઉલટી પ્રજાને તતડાવે છે તેવી પણ ફરિયાદો પ્રજા કરતી હોય છે। આ બાબતે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તો લોકશાહી દેશમાં રજા નિશ્ચિત રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવી પ્રજાની માંગ ઉઠી છે। તમને બેસાડીને વાત કરું છું ને મોટી વસ્તુ છે। તમે જઈ શકો છો ડીડીઓ પાસે પણ, કલેક્ટર પાસે પણ જઈ શકો છો અને તમે કેટલું કરી શકો એ પણ હું જોઉં અહીંયા બેઠો ના એ વસ્તુ સમજ્યા ને પણ જે આજની વાત તો મારા જોડે કરવાની છે। રજૂઆત કરી છું, આ તો રજૂઆત કરી છે। તમે આમ નહીં કર્યું, તમે આમ નહીં કર્યું, સાહેબ તો તમે અમારા સાહેબ એવું નથી અમારે જીવાનો આ મને ખબર પડે છે। હું ભોળો નથી, અન્ન ખાઉં છું, અન્ન ખાઉં છું, હું ભોળો નથી અને તમારાથી થઈ શકતું હોય તો કરી નાખો સાહેબ। અમે મારો પેર નહીં ઉપડે, તમે કરી નાખો જાઓ। એવું કઈ કીધું અમે કે કરી શકીએ? તમારી પાસે આવેલી છે સીધી વાત કરો। અમે સીધી રીતે નેતા કોઈ નથી મારી સામે, એટલું યાદ રાખો। મારી સામે કોઈ નેતા નથી। ધારાસભ્ય પણ પ્રેમથી બેસે છે અહીંયા। અમે સાહેબ પ્રેમથી બેસીએ તો તમને સાથી ધારાસભ્ય ત્રણે ધારાસભ્ય બે સંસદ સભ્ય પ્રેમથી બેસે છે અમે અહીંયા। સાહેબ પ્રેમથી બેસીએ અને મારી સીટ ઉપર નહીં બેસતા, અહીંયા બેસે છે। અમે જ્યારે પોઝિટિવલી તમારા ત્યાં શાંતિથી વાત કરતા હોઈએ ને તે વખતે તમારી એ નહીં બતાવવાની કે હું કોણ છું। આટલું હંમેશા યાદ રાખવાનું। તમારી